સંસદનું બજેટ સત્ર બુધવારથી શરૂ થઈ રહ્યું છે। અગાઉ સરકારે વિપક્ષી પાર્ટીઓ સાથે ગયા સત્રમાં ઊભી થયેલી ખટાશને દૂર કરવાની દિશામાં મોટી પહેલ કરી છે। આ અંતર્ગત અનિશ્ચિત સમય માટે સસ્પેન્ડ કરાયેલા 14 વિપક્ષી સભ્યોનું સભ્યપદ પુનઃસ્થાપિત કરવાની જાહેરાત કરાઈ છે અને તેમની કાર્યવાહીની દરખાસ્ત વિશેષાધિકાર સમિતિને મોકલવામાં આવી છે। સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે લોકસભાના અધ્યક્ષ અને રાજ્યસભાના અધ્યક્ષે આ સંબંધમાં સરકારની વિનંતી સ્વીકારી લીધી છે। સૂત્રોના જણાવ્યા અનુસાર તેમના સસ્પેન્શનનો સમયગાળો અત્યાર સુધી સજા તરીકે ગણવામાં આવ્યો છે અને તેમને બજેટ સત્રમાં હાજરી આપવાનો અધિકાર મળ્યો છે।